અમદાવાદ શહેરમાં આવેલા આસારામ આશ્રમ સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી માટે તૈયારી તેજ કરવામાં આવી છે। આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરવાનું છે અને આગામી દિવસોમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે। કાર્યવાહી પૂર્વે કોર્પોરેશનની ટીમે આશ્રમમાં મુખ્ય ગેટ નજીક આવેલા કેટલાક ભાગને તોડી પાડવાની કામગીરી પણ શરૂ કરી હતી। દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત માંગવામાં આવ્યો છે। આશ્રમના દબાણ સંબંધિત મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, જેને પગલે હવે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ડિમોલિશનની કામગીરી વધુ વ્યાપક રીતે હાથ ધરવામાં આવશે। આશ્રમ પર જેવી રીતે બુલડોઝર એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરી વળવામાં આવ્યું છે। ₹500 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। આશ્રમમાં કુલ 32 જેટલા બાંધકામો નિયમો વિરુદ્ધ હતા, ત્યારે એમસીના પશ્ચિમ ઝોન દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે। આશ્રમ છેલ્લા 45 વર્ષથી અસ્તિત્વમાં છે, ત્યારે હવે સાબરમતી નદીની જમીન પર ગેરકાયદેસર રીતે હતું અતિક્રમણ, ત્યારે હાલમાં આસારામ આશ્રમ પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આસારામ આશ્રમના ડિમોલિશનની તૈયારી ચાલી રહી છે, ત્યારે આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરશે। ત્યારે તંત્રએ આશ્રમના ગેટ પાસે કેટલોક ભાગ તોડી પાડ્યો છે। તંત્રએ આશ્રમ ગેટ પાસે કેટલાક ભાગને તોડી પાડ્યા છે અને આગામી દિવસોમાં આશ્રમનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે। કોર્પોરેશનને દબાણ તોડવા માંગે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો કે કેવી રીતે આ ડિમોલિશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે આપણે સંવાદદાતા મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જેવી રીતે આસારામ આશ્રમના ડિમોલિશનની તૈયારી ચાલી રહી છે, શું છે સમગ્ર વિગત? જે બિલકુલ પીએ વાત કરીએ તો આસારામ આશ્રમની સાથે સાથે મોટેરા જે ગામ આવેલું છે ત્યાં પણ ડિમોલિશન માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ આ જે તમામ જે લોકો છે તેમને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે જે દબાણ કરેલા છે તે દબાણ જે છે તે દૂર કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી હતી। આ તમામ જે આપણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું હશે કે જે ઘર આવેલા છે મોટેરા ગામની અંદર, તે ઘરોમાં જે આગળ જે દબાણ કરેલો જે ભાગ જે છે તે લોકો દ્વારા હવે સ્વૈચ્છિક રીતે તોડવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે ગામ આવેલું છે ત્યાં જે તમામ જે લોકો જે રહે છે તે તમામ ઘરોમાં જે દબાણની જે જમીન છે આગળ જેટલો ભાગ જે છે તે દબાણ કરીને વધારવામાં આવ્યો હોય તે ભાગને તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા, અને જે બાદ કોર્પોરેશન દ્વારા આ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવવાની હતી, પણ તે પહેલાં લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે જ જે દબાણ છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપને દેખાયા કે આ જે ઘર છે તે ઘરમાં પણ આગળ જે દબાણનો જે ભાગ હતો તે દૂર કરવાની કામગીરી અત્યારે હાલ લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે જ કરવામાં આવી રહી છે। ખાસ મહત્વનું કહી શકાય કે અગાઉ આ તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને કોર્પોરેશનની ટીમ દ્વારા જે છે તે સ્થળ પર આવીને લોકોને નોટિસ આપવામાં આવી હતી। આ તમામ લોકોના ઘરની જે પાણીનું જે કનેક્શન છે તે પણ કોર્પોરેશન દ્વારા કટ કરી દેવામાં આવ્યું છે અને લોકો દ્વારા અત્યારે હાલ સ્વૈચ્છિક રીતે જે છે તે જે દબાણનો જે ભાગ છે તે તોડવામાં આવી રહ્યો છે। ખાસ આ જે આખું ગામ આવેલું છે તે તમામ ગામના તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી કે જે દબાણ કરેલો ભાગ જે છે તેને દૂર કરવામાં આવે તે પ્રકારની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી। આપણે લોકો સાથે જ વાત કરીશું, જાણીશું કે શું આખી વાત છે અને કઈ રીતની નોટિસ આપવામાં આવી હતી અને શું વાત થઈ હતી। શું નામ છે ભાઈ તમારું? ભૌમિક વૈશ્ય। ભૌમિકભાઈ, ખાસ કરીને કયા પ્રકારની નોટિસ આપવામાં આવી હતી અને અત્યારે શું કામગીરી ચાલી રહી છે? અમને મુખ્યત્વે 2 પ્રકારની નોટિસ આપવામાં આવી છે। BPMC Act 262ની નોટિસ આપી છે જે અનલીગલ દબાણ માટે છે, અને બીજું અમને જે ઇન્દિરા આવાસ યોજના હેઠળ જે પ્લોટ આપવામાં આવ્યા હતા એના શરત ભંગના બાબતે અમને નોટિસ આપવામાં આવી છે। આજે અમે 60 વર્ષથી રહી રહ્યા છીએ। 60 વર્ષ પછી સરકારને એવું મગજમાં આવ્યું છે કે આ જમીન ઉપર શરત ભંગ કરી શકાય એવું છે। કેમ કે અમને દમનકારી નીતિથી બગાડી દેવા છે એટલા માટે, અને આ પ્રક્રિયાને ચાલુ જ રાખવા માટે ઉનાળાના સમયમાં આ જમીન પર અમે જે પાણી આપવામાં આવતું હતું અમને એ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે મ્યુનિસિપાલિટી દ્વારા।
અને અત્યારે હાલ પ્રક્રિયા એવી ચાલી રહી છે કે અમને રોજ આવીને દબાણ કરે છે, હેરાન કરે છે કે તમારું મકાન પાડી દઈશું, મકાન ખાલી કરી દો. અને અમને અમારું માલિકીની જમીન હોવા છતાં અમને એવું કહે છે કે જે સ્લમવાળાને જે ક્વાર્ટર આપવામાં આવે ને એવા ક્વાર્ટર તમને આપીશું અને તમારે ત્યાં જ રહેવાનું છે. આ કયા પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે અમને એ જ નથી ખબર પડી રહી. ખાસ કરીને એવું જાણવા મળી રહ્યું છે કે આજે પણ કોર્પોરેશનની ટીમ સવારે આવી હતી અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની હતી, પણ અત્યારે હાલ સ્વૈચ્છિક રીતે આપ સૌ જે છે તે દબાણો દૂર કરી રહ્યા છે. શું સમગ્ર મામલો? હવે પ્રક્રિયા એવી છે કે અમને જે પ્લોટ આપવામાં આવ્યા હતા એમ એવું કહી રહ્યા છે અત્યારે હાલ ડિપાર્ટમેન્ટ દ્વારા એએમસીના કે અમે જેસીબી મશીન વડે તમારું ઘર ડિમોલિશ કરી દઈશું. અમે અત્યારે હાલ જેટલું થોડું આગળ કદાચ દબાણ કરેલું હશે અમે એના માટે ના નથી પાડતા, અને સરકારનો જે પ્રોજેક્ટ છે ઓલિમ્પિક માટેનો જે મૌખિક રીતે અમને જાણ કરી છે અમે એના માટે પણ ના નથી પાડતા. તોડીએ એટલા માટે છીએ કે જો મશીન દ્વારા અમારું મકાન તોડવામાં આવશે તો અમારું સંપૂર્ણ જે સ્ટ્રક્ચર છે એ ડિમોલિશ થઈ જશે અને અમે ઘર વગરના થઈ જઈશું. જો આ સરકાર એવું જ ઈચ્છતી હોય કે અમે ઘર વગરના નિરાધાર બનીને ફરીએ તો વિકાસ ખરેખર ક્યાં થઈ રહ્યો છે ને એ આજે સરકારને અને પ્રજાને બધાને જાણવાની જરૂર છે. જી, તમારું શું નામ છે ભાઈ? દિલીપ જયંતિભાઈ ઠાકોર. દિલીપભાઈ, શું અત્યારે ખાસ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? તમે સ્વૈચ્છિક રીતે તમે સૌ તમારા જે દબાણો છે તે દૂર કરી રહ્યા છે, શું મામલો? કાલ રાત્રે 9-10 વાગે આવ્યા એએમસીના માણસો અને મૌખિક રીતે એવું કહેવામાં આવ્યું કે સવારે અમે તોડી પાડીશું બધું અને તમારું ટોટલી ઘર આ બધું તોડી નાખવાનું. અમે ઓછામાં ઓછા 60-70 વર્ષથી રહીએ છીએ. અમારા બાપ દાદાથી 9 પેઢીથી અમે અહીંયા જ રહીએ છીએ અને આ રીતનું અમને હેરાનગતિ કરે. પાણી બંધ કરી દીધેલું અને હવે કે ગટર લાઈન બંધ કરી દેશું, લાઇટ બંધ કરી દેશું, તમે અહીંથી ખાલી નહીં કરો તો અને બળજબરીપૂર્વક અમને અહીંથી ખાલી કરવામાં આવે છે. ખાસ કરીને ભાઈ કેટલા સમય પહેલાં તમને નોટિસ આપવામાં આવી હતી અને કયા પ્રકારની નોટિસ હતી? નોટિસ તો 6 મહિના પહેલાં કંઈ આપવામાં આવી હતી, પણ એ નોટિસ એવું હતું કે ભાઈ તમારે કંઈ વધારાનું બાંધકામ છે એની નોટિસ હતી કંઈ અને સનદ ભંગની. અને હવે કોર્પોરેશન દ્વારા આખું મકાન જે છે તે જે દબાણમાં હોય જેવું કહેવામાં આવી રહ્યું છે, શું આગળની તમારી રણનીતિ રહેશે? રણનીતિ એવી રહેશે કે જો અત્યારે અમને પ્લોટની આગળ પ્લોટ આપો તો સારું, કારણ કે વંજાર ગામમાં ત્યાં અમિત શાહ સાહેબના ત્યાં આગળ જે ભાજપના ત્યાં આગળ છે ત્યાં આગળ એ લોકોએ આપ્યા છે પ્લોટની આગળ પ્લોટ અને ત્યાં આગળ સનદો આપીશ તો અમને બી એ રીતનું આપવામાં આવે. ભાઈ, શું નામ તમારું? શું નામ તમારું? શું નામ તમારું? કલ્પેશ પટેલ છે મારું નામ. કલ્પેશભાઈ, કયા પ્રકારની નોટિસ આપવામાં આવી હતી અને અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? જો નોટિસમાં એવું છે કે 208ની કલમની પ્રમાણે જે વધારાનું બાંધકામ છે ઘેર જે 50 વારનું, આમાં કેવું છે કે જૂના ગામતળ મોટેરા, આ જૂનું ગામતળ મોટેરા છે. મોટેરાની અંદર અમને ઇન્દિરા આવાસ યોજના અંદર ખેત મજૂરોને જેટલા છે એ અહીંયા રહેવાસીઓ છે એ બધાને 50 વારના પ્લોટ આપવામાં આવ્યા હતા. હવે બધાએ એમ કહેવાય થોડા એ ટાઈમે કોઈ એટલું હતું નહીં એટલે બધાએ થોડું ઘણું પ્લસ માઇનસ આગળ વધેલા હતા, જેથી કરીને એમણે નોટિસ એ પ્રમાણે આપી કે તમે વધારાનું જે બાંધકામ કર્યું છે એ ગેરકાયદેસર છે. એને અમે પડકારવા માટે કોર્ટમાં ગયા હતા અને આ કોર્ટે ચુકાદો આપ્યો કે હા ભાઈ તમારે એમસીને સુપરત કરવું, અમે એના માટે તૈયાર છીએ. પણ આ લોકોની જે નીતિ છે એ પ્રમાણે એમને કોઈ નોટિસ પહેલાં બીજી આપી નથી. એમનું કહેવું છે ગઈ રાત્રે મેસેજ આપ્યા કે સવારે અમે જેસીબી લઈને આવી જશું અને તમારું ઘર ડિમોલિશ કરી નાખ્યું. હવે ડિમોલિશ કરે, આગળનો ભાગ જે અમારો ડિમોલિશ કરે એટલે અમારે આગળ લાઇટનું કનેક્શન છે, પાણીનું કનેક્શન છે, ગટરનું કનેક્શન છે, એ બધું ડિમોલિશ થઈ જાય એટલે કે અમારું આખું ઘર જ પડી જાય. એ લોકો ચાહે છે કે આ જગ્યા તમે અમને ખાલી કરીને આપી દો અને વળતરમાં અમે તમને ખાલી સરકાર આવાસ યોજનાના જે ફ્લેટ બની રહ્યા છે એ આપવા તૈયાર છે. અમારું કહેવું છે કે જો તમારે વળતર પેટે આપવું હોય તો તમે ન્યાય કરીને, યોગ્ય ન્યાયસંગત વાત કરીને અને પછી આ વસ્તુ પ્રોસિજર કરવી જોઈએ. અમારી આટલી માંગણી છે. જી મૈત્રી. જી બિલકુલ. તો પ્રિયા, આ પ્રમાણે જે લોકો છે તેમની માંગ કરવામાં આવી રહી છે કે જે કોર્પોરેશન દ્વારા જે દબાણો જે છે તે દૂર કરવા માટેની જે નોટિસ આપવામાં આવી હતી, પણ તેમની સામે જે દબાણો જે દૂર કરી રહ્યા છે તેની સામે લોકોને ઘરની સામે ઘર મળે તેવી હાલ લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. હાલ જે છે તે લોકો દ્વારા જે છે તે પોતાના જે દબાણો જે કરેલા છે તે દબાણો સ્વૈચ્છિક રીતે તોડવામાં આવી રહ્યા છે અને જે છે તે ખાસ કરીને જે આશ્રમ આવેલો છે, આશારામ આશ્રમ, તે પણ જે છે તે ડિમોલિશન કરી શકે તેવી પણ વાત જાણવા મળી હતી. પણ હાલ જે છે તે પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે જે છે તે આશ્રમનું ડિમોલિશન પણ જે છે તે પાછળ ઠેલવામાં આવ્યું છે અને આગામી સમયમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે તેવી પણ વાત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે જે છે તે હાલ જે મોટેરા ગામ આવેલું છે ત્યાં જે લોકો રહે છે, વર્ષોથી જે લોકો અહીંયા રહી રહ્યા છે તે લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ તમામ લોકોને નોટિસ ફટકારીને જે છે તે જગ્યા ખાલી કરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે. જી મૈત્રી, એટલે ત્યાંના મજૂરો અને અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હશે, એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું.
અત્યારે હાલ પ્રિયા કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે કોઈ સ્થળ પર હાજર નથી. લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની ટીમ દ્વારા ગઈકાલે જે છે તે અહીંયા આવીને લોકોને નોટિસ આપવામાં આવી હતી કે જો તેઓ દબાણો દૂર નહીં કરે અને જગ્યા ખાલી નહીં કરે તો જે છે તે ડિમોલેશન કરવામાં આવશે તેવી વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે સ્થળ પર કોર્પોરેશનની ટીમ પહોંચી હતી, પણ આજે જે છે તે પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે ડિમોલેશન જે છે તે પાછું ઠેલવામાં આવ્યું છે. આગામી સમયમાં મેગા ડિમોલેશન કરવામાં આવશે પોલીસ બંદોબસ્તની સાથે રાખીને તેવી વાત હાલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી હતી. મૈત્રી, એટલે ચોક્કસપણે એએમસી ત્યાં બાજુમાં જ છે, આસારામ આશ્રમની બાજુમાં, તે છતાં આસારામ આશ્રમ પણ કાર્યવાહી કેમ ના કરવામાં આવી તે પણ એક મોટો સવાલ છે. શું કહેવા માંગશો? જી બિલકુલ પ્રિયા, આસારામ આશ્રમ જે છે તેનો આગળનો દિવાલનો કેટલોક ભાગ જે છે તે 2 મહિના અગાઉ તોડી પાડવામાં આવ્યો હતો અને હાલ જે છે તે ડિમોલેશન કરવાની વાતચીત કરવામાં આવી હતી, પણ ક્યાંક પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે જે ડિમોલેશન છે તે પાછું ઠેલવ્યું હોવાનું હાલ જે છે તે જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી જે માહિતી છે તેના આધારે જે ડિમોલેશન છે તે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. હાલ આજે જે છે તે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવાની હતી, પણ પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે જે ડિમોલેશનની કામગીરી છે તે પાછી ઠેલવામાં આવી છે અને આજે જે છે તે લોકોને નોટિસ આપીને તે લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના ઘરના જે દબાણો જે કરેલા હોય તે દૂર કરવાની કામગીરી લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવી રહી છે. મૈત્રી, એટલે ચોક્કસપણે હાઈકોર્ટે 2 મહિના પહેલા આદેશ આપી દીધો હતો, તે છતાં હજી સુધી કાર્યવાહી નહોતી થઈ. તે અંગે વધુમાં શું કહેવા માંગશો? જી બિલકુલ પ્રિયા, સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે જ્યાં સુધી પોલીસ બંદોબસ્ત ન મળે અને ચોક્કસ પ્રકારની કામગીરી ન કરવામાં આવે ત્યાં સુધી ડિમોલેશન ન થઈ શકે. એટલા માટે કરીને જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી. અગાઉ જે છે તે હાઈકોર્ટ દ્વારા જે છે તે આજે ચુકાદો આપવામાં આવ્યો હતો કે આસારામ આશ્રમ છે તે તોડી પાડવામાં આવે, પણ જે પ્રકારે જે પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે આજે જે છે તે જે કામગીરી કરવાની હતી ડિમોલેશનની તે અટકી ગઈ હતી અને હવે આગામી સમયમાં આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જી મૈત્રી, એટલે ચોક્કસપણે ત્યાંના રહીશો જે છે સ્વૈચ્છિક રીતે તેમણે ડિમોલિશનની જે છે મંજૂરી આપી છે, તો ત્યાંના રહીશો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. જી બિલકુલ, આપણે એ લોકોની સાથે પણ વાતચીત કરીશું અને આપણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું હશે કે આ જે લોકો છે તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે જે છે તે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ભાઈ, શું નામ છે તમારું? પ્રભુદાસ. ભાઈ, કયા પ્રકારની નોટિસ આપી હતી અને અત્યારે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરી રહ્યા છે? કોર્પોરેશન દ્વારા અગાઉ જે નોટિસ આપી હતી અત્યારે હાલ સ્વૈચ્છિક રીતે દૂર કરી રહ્યા છે, શું છે મેમ? પહેલાં નોટિસ આપેલી, પછી સાહેબ આવીને પછી અમે તો તોડી નતું એ વખત. જાતે તમે લોકો અત્યારે હાલ મકાનો તોડી રહ્યા છો? અત્યારે જાતે જ અમે કરીએ ને તમે જારી વારી અમારી સલામત તો રહે થોડી, એટલા માટે. શું કહેવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા અગાઉ? એ વખત હું હાજર નહોતો. અત્યારે હાલ તમે જાતે તોડી રહ્યા છો, કયા પ્રકારની કામગીરી કરાય છે? એ લોકોએ કીધું કે અમે કાલે આવીશું એટલા માટે અમે તોડીએ. જી બિલકુલ પિયા, તો આ જે લોકો છે તે લોકો પોતાની જાતે સ્વૈચ્છિક રીતે જ પોતાના દબાણો દૂર કરી રહ્યા છે, કારણ કે કોર્પોરેશન દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે જે દબાણો દૂર કરવામાં નહીં આવે તો તેમનું જે મકાન છે તે મકાન તોડી પાડવામાં આવશે તેવી વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી અને એટલા માટે જ લોકો દ્વારા હાલ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને લોકો દ્વારા અત્યારે હાલ જે છે તે આગળનો ભાગ જે લોકોએ દબાણ કરીને વધાર્યો હોય તે તોડવાની કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસપણે જેવી રીતે ત્યાંના રહીશો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરી રહ્યા છે, ત્યાં કોઈ પણ મજૂર કે અધિકારી જે ત્યાં ઉપસ્થિત હોય એમના સાથે આપણે વાત કરી શકીએ તો? પિયા, અત્યારે હાલ કોર્પોરેશનનું કોઈ પણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી, કારણ કે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, આજે કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી. આજે ડિમોલેશન કરવાની વાત હતી પણ પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે અહીંયા ડિમોલેશનની કામગીરી થઈ શકી નથી, એટલે કે કોઈ પણ અધિકારી અત્યારે હાલ સ્થળ પર હાજર નથી. લોકો દ્વારા અત્યારે હાલ સ્વૈચ્છિક રીતે જ કામગીરી કરવામાં આવી રહી છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો, ચોક્કસપણે આ આસારામ આશ્રમના
દ્રશ્યો છે જ્યાં કાર્યવાહી હાલમાં ચાલી રહી છે અને સ્વૈચ્છિક રીતે લોકો જે છે દબાણો દૂર કરી રહ્યા છે અને મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં જેવી રીતે આ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો 2 મહિના પહેલા, તે છતાં કોઈ કાર્યવાહી નહોતી થઈ, બુલડોઝર નહોતું ફેરવવામાં આવ્યું, જે અનેક સવાલો ઊભા કરે છે। ત્યારે 500 કરોડની જમીન પર આ આશ્રમ બનેલો છે, ત્યારે 2 મહિના અગાઉ એસસીનો આદેશ છતાં કાર્યવાહી નહોતી થઈ, ત્યારે હવે ત્યાંના લોકોએ જાતે જ ત્યાંના મકાન તોડી પાડવાનો નિર્ણય લીધો હતો।